નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। ખૂબ મહત્વના સમાચાર। મોરબીમાં હવે ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે। બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ હવે એક્શનમાં આવી છે। હર્ષ સંઘવીએ સવારે પત્રકાર પરિષદ કરી 10 વાગ્યાની આસપાસ, ત્યારે એમણે કહ્યું હતું કે હવે પછી અમારી પહેલી પ્રાયોરિટી હતી કે જે મૃતદેહો છે એમને બહાર કાઢવા, અને પછી બીજી પ્રાયોરિટીમાં આવશે જે લોકો આરોપી છે એ લોકોની ધરપકડ શરૂ કરવી। એમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે। 9 લોકો છે, જેમાં ઓરેવા કંપનીના મેનેજરથી લઈને ત્યાં જે લોકોને સંચાલનનું કામ આપ્યું હતું એ બધા જ લોકો છે। મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં છે। સૌથી પહેલા પ્રાયોરિટીમાં કામ કર્યું હતું મૃતદેહોને બહાર કાઢવાનું। કોઈને મોટાભાગે બચાવી શકાય એવી પરિસ્થિતિમાં નહોતા। સ્થાનિકોએ જે રીતે કૂદીને જેમને બચાવી શકાય એમને બચાવ્યા, પરંતુ મોટા ભાગના બાળકો નથી બચી શક્યા। જે લોકો મૃત્યુ પામ્યા છે એમાંથી પણ મોટા ભાગના બહુ જ નાના બાળકો છે। કોઈ 2 વર્ષનું બાળક હતું કે જે હજુ તો માંડ ચાલતા શીખ્યું હશે ને એને લઈને માતા પિતા ગયા હતા। સૌથી વધારે મહિલાઓ અને બાળકો છે, અને બધાના મૃત્યુ માટે જવાબદાર કોણ એ સવાલ ઉભો થઈ રહ્યો છે। કોઈ એક વ્યક્તિ આમાં જવાબદાર નથી, આમાં બધાની સહિયારી જવાબદારી આવે છે। એ બધાની સામે પગલાં લઈને સાવચેતી નહીં રાખવામાં આવે તો આવી દરેક બીજી ઘટના પછી આપણે આ રીતે ચર્ચાઓ કર્યા કરશું। જે બ્રિજ, જે સેતુઓ પર આજ દિન સુધી ક્યારેય ધ્યાન નથી અપાયું તે તમામ પર્યટક સેતુઓની હવે અચાનક તંત્રને ચિંતા થવા લાગી છે। અમદાવાદના અટલ બ્રિજને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો। દ્વારકાના ગોમતી ઘાટ પરના સુદામા સેતુ બ્રિજને લઈને પણ તંત્રએ આ પુલને તાત્કાલિક બંધ કરી દીધો છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટરે આ સુદામા સેતુ બંધ કરવાનો નિર્ણય લીધો છે। સુદામા સેતુ ઉપરથી પણ હજારો યાત્રિકો દરરોજ સામાકાંઠે ફરવા જતા હોય છે, પરંતુ યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુદામા સેતુ ઉપરથી પણ અવરજવર બંધ કરી દેવાઈ છે। મોરબીની ગંભીર દુર્ઘટના બાદ બેટ દ્વારકા જતી બોટમાં ભરાતા ઓવરલોડ પેસેન્જરને લઈને પણ અહેવાલો જ્યારે પ્રસારિત થયા ત્યારબાદ તંત્ર જાગ્યું છે। ઓખા અને બેટ દ્વારિકા પર જે જગ્યાએથી પેસેન્જર ભરવામાં આવે છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, અહીંયાની ફેરી બોટમાં પણ પેસેન્જરની તુલનાએ લાઈફ જેકેટની કમી જોવા મળી હતી। જે પણ લાઈફ જેકેટ હતા એમાં પણ ખામીઓ હતી। તંત્ર તરફથી પ્રાંત અધિકારી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન યાત્રિકોએ પણ અસુવિધાને લઈને રોષ ઠાલવ્યો હતો। અને આ જ વિષય પર ચર્ચાની શરૂઆત કરવી છે। સવાલ એ છે કે અમે દરેક વખતે કહીએ છીએ કે શું આ છેલ્લી ઘટના હશે કે પછી આવું બનતું રહેશે। અમારે એવું જ સાંભળવું છે કે છેલ્લી ઘટના હોય, પણ ન માત્ર સાંભળવા ખાતર અમારે એનો જવાબ જોઈએ છે। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયા છે। કોંગ્રેસમાંથી ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાશે। આદિત્ય ભટ્ટ એડવોકેટ આપણી સાથે છે। પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક આપણી સાથે છે। રાજુભાઈ ધ્રુવ, તમારાથી શરૂઆત। સવાલો પણ એ બધા નક્કી જ છે જે અમે પૂછીએ છીએ દરેક વખતે, જવાબો પણ ઓલમોસ્ટ ફિક્સ હોય છે, પણ કંઈ થતું નથી। પછી જ્યારે આવી કોઈ ઘટના થાય એટલે અમે ફરીથી સવાલો કરીએ, પછી તમે ફરીથી જવાબ આપો, એટલે આજે એક ચક્ર ચાલી રહ્યું છે, એ ક્યારેય અટકશે ખરું? ના બેન, એક આપને કહું, આપની ચિંતા, આપની પીડા હું સમજી શકું છું, અને એક આપને કહું કે આ દુર્ઘટના ઘટી, હવે એમાં અત્યારે કોનો વાંક એ કોઈને દોષારોપણમાં પડી એ પહેલા જેટલા જીવ બચી શકે એટલા બચાવવાનો રાજ્ય સરકારે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો, અને જેટલાને તાત્કાલિક સારવાર આપી અને સાજા કરી શકાય એ દિશામાં પણ યુદ્ધના ધોરણે પગલા લીધા। ગઈકાલના સમગ્ર તંત્ર, વહીવટી તંત્ર, જે રીતે મોરબીમાં ફ્લડ આવ્યું ત્યારે બાપાઈ જસભાઈ પટેલ આવી ગયા હતા, એ જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલના અહીંયા છે। હું રાત્રે અહીંયા જોતો હતો, રાત્રે 3 વાગે પણ ભૂપેન્દ્રભાઈ લોકોને સૂચના આપતા હતા, તંત્રને સૂચના આપતા હતા કે ભાઈ તાત્કાલિક જો કોઈ જીવતું હોય, કોઈ સેજ પણ જીવવું હોય, એને ઓલા શ્વાસ ટ્રેકર મશીન આવે છે એ પણ તાત્કાલિક યોજના ધોરણે મંગાવીને કામે લગાડી દીધા। રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી ગઈ। એટલે એક આપને કહું, એનડીઆરએફ આવી ગયું, સેન્ટ્રલ ગવર્મેન્ટના જે કઈ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકારના સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી ગયું અને યુદ્ધના ધોરણે આપણે પગલા લીધા છે। હવે અત્યારે સૌથી ટોપ પ્રાયોરિટી એક માનવી સંવેદનાની છે। આપે હમણાં એક વાત કરી કે આવું બને જાય, આપણે બધા એવું નથી, પગલાઓ લેવાય છે। જો આપે જ વાત કરી કે આ બનાવનો અને બેટ દ્વારકામાં હોડીઓમાં વધુ પેસેન્જરો ભરવાની વાત હતી, એમાં પણ તકેદારી રાખવાની શરૂ થઈ ગઈ। સુદામા સેતુ વાળી વાત પણ આપણે કરી। કોઈ એક ઘટના બને એના પછી તાત્કાલિક તંત્ર આનુષંગિક પગલાઓ લેતું હોય છે। આ ઘટના આ પીડાદાયક છે। આજે આટલા નિર્દોષ બાળકોના જીવ ગયા, આટલી દીકરીઓના જીવ ગયા,
આમ કે અત્યંત પીડાદાયક જઘન્ય વસ્તુ છે અને અમને ભારતીય જનતા પક્ષને અમે નક્કી કે આ એક માનવી સંવેદનાનો વિષય છે. કોઈ જાતના આક્ષેપ પ્રત્યે આક્ષેપમાં કે કોઈ આક્ષેપ કરે એના જવાબે અમારે નથી દેવા. અમે નક્કી કરી દીધું કામ જ કરવાનું છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને. આ હું ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ બેન કહું છું કે આ નથી ગમતું. આજે મોરબીમાં આપના માધ્યમથી હું કહીશ, હું તરુણ વિદ્યાર્થી હતો, તે 14 વર્ષની મારી ઉંમર હતી ને સંઘના સ્વયંસેવક તરીકે 13મી ઓગસ્ટ 1979માં પણ અમે લોકો 15 દિવસ મોરબીમાં ફ્લડ રાહતમાં આવેલા ત્યારે પણ. એના પછી 2001માં પણ રાજુભાઈ વચ્ચે મારે થોડું તમને રોકીને પૂછવું પડશે. બિલકુલ રાજ્ય સરકાર કામ કરે છે, સમગ્ર અમારો પાર્ટીનું રાજુભાઈ મેં તમને સંપૂર્ણ સાંભળ્યા. હવે મારે ખાલી એટલું સમજવું છે, એક તો સૌથી પહેલા આપણે મોરબીના ફ્લડને ને આ ઘટનાને નહીં સરખાવી શકીએ. પેલું કુદરતી હતું, આ માનવ સર્જિત છે. બીજું આમાં કે તમે જેમ ઉદાહરણ આપ્યા કે આ બેટ દ્વારકામાં બંધ કરવામાં આવી, તમને યાદ હોય તો તક્ષશિલા વખતે 1 મહિના સુધી તમે કોઈ પણ ટ્યુશન ક્લાસમાં જાઓ, સ્કૂલમાં જાઓ, બિલ્ડિંગ્સમાં જાઓ, ફાયર એનઓસી ચેક કરવામાં આવે, બધી જગ્યાએ બધું જ થાય. એના પછી આજે બધી બિલ્ડિંગ એમને જ ધમધમે છે, ફાયરના કોઈ ઠેકાણા નથી. રાજુભાઈ, આ બધું ટેમ્પરરી ઉભો થયેલું ઉન્માદ હોય છે, કોઈને કઈ ફરક નથી પડતો, એક્શન લેવાતા જ નથી કોઈ દિવસ. એક આપની વાત સાચી છે મેડમ કે હવે સાથે મળી અને સહિયારો પુરુષાર્થ જરૂર. તંત્ર સરકાર એમના લેવલે યથોચિત કામગીરી કરે છે. સાથે આપણે સૌ સાથે મળી અને તકેદારી રાખીએ. આ ઘટનાને સૌએ વારંવાર મમડાવી પડશે, યાદ રાખવું પડે. આ દુઃખદ ઘટના ભવિષ્યમાં ન બને એ હું માનું છું કે આપની હું એટલા માટે આપણે જે વાત કરી, મારા મનમાં આ જ પીડા છે કે આપણે જયારે આ માથે આવે છે, વિપદા આવે છે, દુઃખ આવે છે, ત્યારે આપણે તાત્કાલિક એની પીડામાં પડી જાય. પછી ભવિષ્યમાં ના આવે એનું શું? એનું પણ હવે અત્યારે જે રીતે સરકાર અને વહીવટી તંત્ર કામ કરે છે, ભવિષ્યમાં હું માનું છું આ પ્રકારની ઘટનાઓ નહીં ઘટે. બિલકુલ આગળ લઈ જાઓ ચર્ચાને રાજુભાઈ. હા બિલકુલ જે રીતે યુદ્ધના ધોરણે કામે લાગી ગઈ છે બેન, એવું મને લાગે છે કે આનાથી સર્વશ્રેષ્ઠ પ્રયાસો તંત્ર કરી રહ્યું છે. હું સીધા જ મોરબીથી આવી રહી છું અત્યારે રાજુભાઈ, એટલે હું તો રૂબરૂ જોઈને આવી છું કે ત્યાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. ગઈકાલે આખી રાત દરમિયાન હું માનું છું કે હર્ષ સંઘવી પણ આખી રાત ત્યાં જાગ્યા છે, સીએમ પણ ત્યાં હતા, બધાએ કામ કર્યું છે. પણ પછી એની આસપાસ બધાને એવું લાગે છે કે સરકારે પણ યથોચિત કામ કર્યું, તંત્ર કે છે અમે પણ બહુ સરસ કામ કર્યું. તો વાંક કોનો કઢાય છે? તો કે મર્યા એ લોકો શું કામ પગથી ધક્કો મારતા હતા, બ્રિજ શું કામ ઝુલાવતા હતા, પણ એ લોકોને એન્ટ્રી કોણે આપી એ નથી પૂછતું. સરકાર એનઓસી વગર કેવી રીતે આ બધું ચાલુ કરાવી દે છે કોઈ નથી પૂછતું. અને તમે કહ્યું ને કે કોઈ તમે આપેલું કહેવા નથી માંગતા, આરોપ નથી લગાવવા માંગતા. રાજુભાઈ હું ફરીથી આવીશ તમારી પાસે, હેમાંગભાઈ પાસે જવું છે મારે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે આઈટી સેલના કન્વીનર છે પંકજ શુક્લા, એમણે ટ્વિટર પર ફોટો શેર કર્યો અને એમાં એમણે કહ્યું કે આ તો ષડયંત્ર છે. કોનું? તો કે દિલ્હી વાળાનું ષડયંત્ર છે કે અચાનક ચૂંટણી વખતે આવું કેવી રીતે થયું. અમને લાગે છે કે આ ષડયંત્ર છે, કાવતરું છે. તો આવું લખે છે આઈટી પર, આઈટી સેલ વાળા. તો પછી પાછું પ્રેશર આવે એટલે ટ્વીટ ડિલીટ કરે છે. પરંતુ રાજનીતિ કરવાની શરૂઆતો આમ વિપક્ષ કરતા હોય છે સામાન્ય રીતે, આ વખતે સત્તા પક્ષે કરી છે. તો સ્મશાનોમાં લોકોના જયારે મૃતદેહ સળગતા હોય તો એના પર રાજનીતિના રોટલા ન શેકાય, આટલી તો આપણામાં સામાન્ય હોવી જોઈએ. હું ફરીથી આવીશ. ડોક્ટર હેમાંગ વસાવડા પણ છે. હેમાંગભાઈ, તક્ષશિલાની ડિબેટ વખતે હું તમારી સાથે જ હતી. એ રાતનો સમય હતો, મને બહુ જ સારી રીતે યાદ છે. એ વખતે પણ એ જ પીડાથી વાતો કરી હતી. 1 મહિના સુધી એકની એક વાતો કરે રાખી, આજે ફરીથી એ શરૂ કર્યું છે. ગઈકાલે જે મોરબીમાં ઘટના બની એ ઘણી દુઃખદ છે, કાળજું કંપાવી દે એવી આ ઘટના છે. ઘટના બની શું કામ, આ બહુ મોટો પ્રશ્ન છે. ગઈકાલનો દિવસ હતો, સંવેદનાનો દિવસ હતો. અમારી આખી કોંગ્રેસની ટીમ ઈજાગ્રસ્તોને, તંત્રને મદદ કરવા ત્યાં પહોંચી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ અમે બધા હાજર રહ્યા હતા. કાલે મેં કોઈ વાત નથી કરી. આજે મારે રાજુભાઈ ધ્રુવને પૂછવું છે કે તમે તમામ સંસ્થાઓ, સરકારી વસ્તુઓ, પ્રજાની વસ્તુઓ, નરેન્દ્રભાઈ બેંકો આપી દે, એરપોર્ટ આપી દે, રેલવે સ્ટેશન આપી દે, ટ્રેન આપી દે, એલઆઈસી વેચી નાખે. તમે ગુજરાતમાં ઈ શરૂ કર્યું છે. તમે રાજકોટમાં નમૂનેદાર હેમુ ગઢવી ઓડિટોરિયમ તો કે સરગમ ક્લબને દઈ દીધું, બજરંગદાસ બાપુ હોલ તો કે બીજા ટ્રસ્ટને દઈ દીધું, અરવિંદ મણિયાર હોલ તો કે બોલબાલા ટ્રસ્ટને પધરાવી દીધો. શું કામ પધરાવી દો છો? મોરબીની નાથ સમાન, જેને લીધે મોરબી આખી દુનિયામાં જાણીતું હતું, એ ઝૂલતો પુલ તમારે કોઈ અંગત સંસ્થાને શેના માટે આપી દેવો પડ્યો? એ મને સમજાવો.
તમારે મળતિયાઓને ભાગ બટાઈ કરાવી દેવાની જે સિસ્ટમ ચાલુ કરી ને એમાં લાખો લોકોના જીવ ગુમાય છે. આ બહુ મોટી વાત છે. જે કાંઈ હોય તમારે સોંપી દેવાનું. ઓરેવા ગ્રુપને કયો અનુભવ હતો? ભલે તમે દાખલો લીધો હશે કે અનિલ અંબાણીને એરોપ્લેન ઉડાડવાનો અનુભવ નથી, પણ રાફેલ ભલે રિપેર કરે લઈ આવે, એ તમારા મોટા નેતા કરે. એટલે તમે ગુજરાતમાં કર્યું કે ઓરેવા વાળાને પુલ બનાવવાનું, મશીનરી, એન્જિનિયરિંગ એનો ક્યાં ખબર છે? બિલકુલ. કોઈ દઈ દીધો આપણે કે હો તમે ચલાવો, પૈસા તો કે તમે લઈ જાઓ. શેને માટે? આ તમે શું કરી રહ્યા છો? એને લીધે નિર્દોષ માણસો મરે છે. આ તમારે વિચારવું જ પડશે, પુનર્વિચારણા કરવી પડશે. ગુજરાતભરની સંસ્થાઓ તમે તમારા બગલ બચ્ચાઓને ચલાવવા આપી દીધી છે. બિલકુલ. કોઈ પણ હોલો લિસ્ટ જોતું હોય તો 1.5 દિવસ ડિબેટ ચાલે એટલું લિસ્ટ મારી પાસે છે કે શું શું તમે કોને આપી દીધું છે. બિલકુલ. અને તમે કર્યું શું? જી રાજુભાઈ કર્યું શું? 304 ના, એક જ મિનિટ અત્યારે આટલું રાજુભાઈ આજે ભાજપના પ્રવક્તાએ બોલવાનો કોઈ અધિકાર નથી. મહેરબાની કરીને બે હાથ જોડીને રાજુભાઈ પ્લીઝ, રાજુભાઈ બે હાથ જોડીને ગ્રેસફુલી પહેલા એક્સેપ્ટ કરતા શીખો. રાજુભાઈ મને લાગે છે કે વ્યાજબી નથી. આપણે રાજુભાઈ આ વ્યાજબી નથી. તમે બોલો. હેમંતભાઈ પ્લીઝ તમે ચૂપ રહો. હેમંતભાઈ તમે બી ના બોલશો. ઘટના કેમ ઘટી? રાજુભાઈ એક મિનિટ. આપણે કેન્દ્રીય રાજુભાઈ આપણો અવાજ જાય છે અહીંથી. આપ જે રીતે વાત કરો છો એક મિનિટ રાજુભાઈ. અત્યારે મોરબીની ઘટના સાથે એ બધી વસ્તુને શું લાગે આપણે? રાજુભાઈ, હું તમારો વારો આવે એટલે આવું છું. અચ્છા, માનવી ઠીક છે. સંવેદનની વાત છે, રાજુભાઈ. સહાનુભૂતિની વાત છે, જે લોકો રાજુભાઈ, please. જીવ ગુમાવ્યા છે એના પ્રત્યે ઊંડા કોકની વાત છે. રાજુભાઈ, અત્યારે આપણે please. જૂના ભૂતકાળના વાગો બિલકુલ, છું. બિલકુલ. અને પછી હું બિલકુલ, તમારી રાજુભાઈ, તમારા please. ભ્રષ્ટાચારની વાતો કરું, વ્યાજબી નથી. રાજુભાઈ, હા બિલકુલ. હવે આપણે આગળ લઈ જઈએ ચર્ચાને. હું આવીશ ફરીથી. પ્રશાંતભાઈ, એટલે મારું એક જ વસ્તુ, આજે આ કોઈ રાજનીતિક વાત કે પેલો ના કહી શકે આમાં આપણે નથી પડવું. અને હું એવું સ્વીકારું છું, આની પહેલા પણ 3-4 જગ્યાએ ડિબેટ થી ભાજપના પ્રવક્તાએ બે હાથ જોડી સ્વીકાર્યું કે ભાઈ ક્યાંક તંત્રમાં નિષ્ફળ ગયું. કારણ કે આખી ક્રોનોલોજીને પણ સમજો યાર, કે 100 વર્ષ કરતા જૂનો બ્રિજ છે. પહેલા માત્ર દોરા ઉપર ચાલતો તોય આટલા સુધી ચાલ્યો. એની એક ફિક્સ કેપેસિટી હતી. 35 થી 50 ટિકિટો કપાતી હતી. આ ઝૂલતા પુલમાં 35 થી 50 ટિકિટ અપાતી હતી, એટલા જ લોકો આની પર ચાલીને જતા હતા. હવે છેલ્લા 1-2 દાયકાથી આપણે ત્યાં એક કલ્ચર, એક ટ્રેન્ડ શરૂ થયો છે. પીપીપી મોડલ ઉપર આપણે વસ્તુનું બ્યુટિફિકેશન કરાવીએ છીએ, એને ગ્લોરીફાઈડ કરીએ છીએ, ગ્લેમરાઇઝ કરી નાખીએ છીએ. પબ્લિકને એનું એટ્રેક્શન બહુ જ સારું છે, પબ્લિકને પણ ગમે છે. ઘણા બધા આપણે એ રિવરફ્રન્ટથી લઈને બીજા ઘણા ઉદાહરણ છે જેમાં લોકો બી આને આકર્ષિત થઈને આનો એન્જોયમેન્ટ લે છે. હવે ગઈકાલે આ જે આખું બન્યું એમાં બ્રિજ બન્યો, 7 મહિનાથી બ્રિજ બંધ હતો. દિવાળીના દિવસે અચાનક ઓરેવા કંપની આવીને એને ખોલી નાખે છે. હવે પ્રસિદ્ધિ ભૂખ્યા માનવીઓ, એમાં નેતા આવી ગયા, બ્યુરોક્રેટ્સ આવી ગયા, એમાં એક હાજર નથી. આનું લોન્ચિંગ ઇનોગ્રેશન કેવી રીતે થયું ખબર નથી કોઈને. એટલે નગરપાલિકાને ખબર નથી, ત્યાંના સ્થાનિક નેતાઓને, કોર્પોરેટરોને. કારણ કે હું સમજુ ત્યાંથી 52 સીટ મોરબી નગરપાલિકા ભાજપની છે. એટલે ના નગરપાલિકાને ખબર છે, ના મેયરને ખબર છે, ના નેતાને, ત્યાંના ધારાસભ્ય તો મંત્રી છે, ના ચીફ ઓફિસરને, ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટને ખબર છે. ઇનોગ્રેટ થઈ ગયું, ચલો માની લીધું. બેસતારના દિવસે ઇનોગ્રેશન થયા પછી લોકોએ ફન પોઈન્ટમાં લઈ લીધું. આટલું ઓવર ક્રાઉડેડ થાય છે, કોઈ ધ્યાન દોર્યું ના દોર્યું એને બંધ કરવામાં નથી આવતું. ઓવર ક્રાઉડ થયા પછીની આપણે વાત કરીએ છીએ ત્યાંનું. એટલે નોર્મલી પોલીસ બી બીજું બધું પતી ગયું તો તમે પરચી જે ફાળો છો એની એન્ટ્રન્સની ટિકિટ આપણે આપીએ છીએ, એની એક કેપેસિટી તો નક્કી થઈ હશે ને પીપીપી મોડલમાં, કે ભાઈ એક ટાઈમે 100 કે 150 વ્યક્તિ આની પર ચાલી શકે છે. તો જ્યારે ઓરેવા કંપની આનો કોન્ટ્રાક્ટ હાથમાં લે છે, એ લીધા પછી એને 100 ટિકિટ ફાડ્યા પછી 101ની ટિકિટ ફાડવાનો અધિકાર કોણ આપી રહ્યો છે? આ અધિકાર જ એની પાસે નથી. તેમ છતાં એ કરી રહ્યો છે તો પ્રશાસન એને રોકતું નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર આવીને કહે છે અમે આની એનઓસી આપી નથી, અમે આનું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું નથી, તો આને અત્યારથી બંધ કોણે ના કરાયું? એક્ઝેક્ટલી. અને આદિત્યભાઈ, આ બિલકુલ હા, અને આ થયું એટલે પછી બધા ડાયા થવાઈ ગયા કે જોયું અમે તો અહીંયા આવી ગયા, આ કરી રહ્યા છીએ. આપણે જે ઇવન સાયન્સની પણ અમે વાત કરી રહ્યા હતા શરૂઆતમાં, જે સામાન્ય માણસ ત્યાં જાય છે નથી સમજતો ત્યાં કે કેવી રીતે થવાનું છે, બ્રિજ તૂટવાનું છે, એ તો ત્યાં એન્જોયમેન્ટ માટે જાય છે. દેવાંશીબેન, આ છે ને દરેક લેવલનું ફેલિયર છે. આપણે જો નેતૃત્વનું ફેલિયર કહીએ, 100% નેતૃત્વનું ફેલિયર, પોલિસીનું ફેલિયર. અરે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મેળવ્યા વગર કોઈ પણ આ પ્રકારના મોટા મહાકાય સ્ટ્રક્ચરને તમે ઇનોગ્રેટ ના કરી શકો.
અને જ્યારે પણ આ ઝૂલતા પુલની વાત આવે છે આને સસ્પેન્શન બ્રિજ કહેવાય, અને આ સસ્પેન્શન બ્રિજ જે છે એની એક ખાસિયત હોય છે કે જ્યારે 1 હદથી વધુ લોકો આ બ્રિજ ઉપર આવી જાય છે એના દોરડાઓ મજબૂત જ હોય છે. જો વાત એવી કરવામાં આવે કે મટીરિયલ સારું નતું વપરાયું, કદાચ એ વાતને હું નકારીશ, પરંતુ જ્યારે આ બધા દોરડાઓ એક સાથે 150, 200, 300 માણસો એક સાથે ચાલે છે ત્યારે એ ફ્રીક્વન્સીએ દોલન થાય છે કે આખો બ્રિજ અનસસ્ટેનેબલી આખો દોલવા લાગે છે અને પછી બ્રેકડાઉન આવે છે અને બ્રિજ કોલેપ્સ થઈ જાય છે. તો મહત્વની વસ્તુ એ છે કે આ પ્રકારના આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચરને ઇનોગ્રેટ કરતા પહેલા કોઈ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નતો લેવામાં આવ્યો, અને જો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નતો તો વગર એનઓસી આને ઇનોગ્રેટ કેવી રીતે કરી દેવામાં આવ્યું. અને મહત્વની વસ્તુ, એક વકીલ તરીકે હું કાયદામાં આની જોગવાઈઓ જોઈ રહ્યો હતો. મને એવું લાગ્યું કે આજે એફઆઈઆર કરવામાં આવી ને 304 ને 308 એ એક પ્રકારનો હાસ્યાસ્પદ એક મોકરી છે, કારણ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના નામ નથી લખ્યા. ઇવન સંસ્થાનું નામ પણ પોલીસ અધિકારીને ખબર નથી શું લખ્યું છે. તેનું મરામત કરાવવા વાળી સંસ્થા, તેની મેનેજમેન્ટ કરવા વાળી સંસ્થા, તમને કઈ સંસ્થા આ મોરબીના ઝૂલતા પુલનું મેનેજમેન્ટ કરી રહી છે એ પણ ખ્યાલ નથી. કોણ આના માટે જવાબદાર વ્યક્તિ છે તે પણ ખબર નથી. અને હું ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની અંદર કોશિશ કરતો હતો કે બ્રિજ બાબતે લેજિસ્લેટિવ પ્રોવિઝન શું છે. માંડ મુશ્કેલીથી મને સેક્શન 80 મળી કે જેની અંદર એવું લખ્યું છે કે તમામ બ્રિજ, તમામ જે સ્ટ્રક્ચર છે તે નગરપાલિકાની માલિકી રહેશે. તો આ જે માલિકી હતી એ ટ્રાન્સફર તમે કેવી રીતે કરી? ચલો પીપીપી ના ધોરણે કરી, તો એ જે એગ્રીમેન્ટ કર્યો એમાં એન્જિનિયર્સને બેસાડેલા, આર્કિટેક્ટને બેસાડેલા કે નતા બેસાડેલા, સૌથી મોટો પ્રશ્ન. તમે ટાઉન પ્લાનિંગ ઓફિસરનો અભિપ્રાય લીધેલો કે નતો લીધો, બીજો મોટો પ્રશ્ન. અને આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે, 1940માં બનેલી છે. બિલકુલ, સોરી ટુ ઇન્ટરપ્ટ. રેન્જ આઈજીની પત્રકાર પરિષદ આવી. વેલકમ બેક. જવું હતું તો રાજુભાઈ પાસે, પરંતુ એ હજુ જોડાયા નથી, એટલે ડોક્ટર હેમાંગ વસાવડા પાસે જઈને સમજવું છે કે હેમાંગભાઈ, 1-2 મહિના સુધી આની મેક્સિમમ ચર્ચા થશે. ચૂંટણી આવે છે એટલે એવું લાગે છે કે આ ચર્ચાઓ તો બધી 1 અઠવાડિયામાં પૂરી થઈ જશે. પરંતુ આ બધા પછી આપણે જે આખી એની લાંબા સમયગાળા સુધી અસરની વાત કરીએ છીએ, તો આ બધી વાતો ઘણીવાર આ અમારી 1-2 દિવસની ડિબેટ પૂરતી સીમિત રહી જાય છે. એના પછી તમે આ પીપીપી મોડેલની વાત કરી, એક વસ્તુ આપી દેવાની વાત કરી, આમાં કોઈ પરિવર્તન નથી આવતું. એના માટે કોઈ રસ્તો દેખાય છે? એક આપના પ્રશ્નનો હું જવાબ આપીશ. એની પહેલા હું લઠ્ઠાકાંડ યાદ આપીશ. થોડા વખત પહેલા લઠ્ઠાકાંડ થયો, એફઆઈઆર થઈ, કડકમાં કડક સજાના એલાનો થયા, જેમ હમણાં મનોજસિંહ કરી રહ્યા હતા એમ. મૂળ માલિકો કે જેના ફેક્ટરીમાંથી મિથાઇલ નીકળતો હતો અને એ લોકોમાં વેચાતો હતો, એ લોકો આજ લગી ધરપકડથી બહાર છે. આજે જે 9 નામ વંચાય છે, જે પકડાયા નહીં, તો બધી માછલી છે, મગરમચ્છો તો બહાર છે. મને નવાઈ એ લાગી જયારે મનોજસિંહ બોલી રહ્યા હતા ત્યારે કે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ જશે એમ નામ ખુલશે એમ પકડશું. પણ એમઓયુ કોને કર્યું હતું? મોરબી નગરપાલિકાએ જવાબદારી કોને આપી હતી? કોની સહી હતી? એને તો તમે અડ્યા નથી, એનું એફઆઈઆર માં નામ નથી, અને એફઆઈઆર માં ઓરેવા ગ્રુપ એવું લખાયેલું પણ નથી. એટલે ખૂબ જ લોકોની આંખમાં ધૂળ નાખવાનો અને લીપાપોતી કરવા માટે આ સરકાર ટેવાયેલી છે. લઠ્ઠાકાંડની જેમ જ આ ઝૂલતા પુલ કાંડ છે એ આવતા દિવસોમાં ઠંડા બક્સામાં ચાલી જશે. હવે આપણે પરિવર્તનની વાત, પરિવર્તનનો જે આપનો પ્રશ્ન હતો એનો હું જવાબ દઉં. બહુ સ્પષ્ટપણે પરિવર્તન તો જ આવે કે સરકાર બદલાય. આ ભારતીય જનતા પાર્ટીની મોડસ ઓપરેન્ડી છે. દિલ્હીથી માંડીને ગુજરાત સુધી આ જ રીતે એ લોકો ચલાવે છે. એ લોકોને હવે કોઠે પડી ગયું છે. આવું બધું થાય ત્યારે રોઈ લેવાનું. મારું મત મોરબીમાં છે, ભરે અહીંયા હું ભાષણ કરું છું, આવા શબ્દો વાપરવાના, ક્યાંક એને એક તો ગોળ કહેવાનું, ક્યાંક એને એક તો ફ્રોડ કહેવાનું, આ બધું એમને માફક આવી ગયું છે. એટલે જ્યાં સુધી પ્રજા સમજે અને પરિવર્તન ન કરે ત્યાં લગી આ સિસ્ટમમાં કોઈ પરિવર્તન ક્યારેય આવવાનું નથી. આગળ જયારે હું બોલી રહ્યો હતો ત્યારે મારી વાત કાપવામાં આવી. હું બહુ સ્પષ્ટપણે કહું છું કે પોતાના અંગત લોકોને ધરાવી દેવા માટેની જે આ સિસ્ટમ ચાલુ કરી છે એ આ બિચારા નિર્દોષ નાગરિકનો ભોગ લઈ રહી છે. મેં જેમ કીધું એમ સંસ્થાઓ, સ્કૂલો, થિયેટરો, હોલ, બાગ બગીચા બધું જ એના માણસોને આપવામાં આવે છે. તો મારો ગુજરાત સરકારને સવાલ છે
કે તમે સંભાળી નથી શકતા તો બનાવો જ છે ને માટે તમારા કાર્યકરોને તમારા નેતાઓને ધરવી દેવા બનાવો છો. સરકારી સંપત્તિનો વહીવટ સરકારે જ કરવો જોઈએ. ઓકે. આ જે સિસ્ટમ લાવી છે એને આજે 140 જણનો ભોગ લીધો છે. બિલકુલ. અને આ અધિકારી કાંકડો છે. સાહેબનું મન મોરબીમાં હતું, તંત્ર 43 કલાક પછી પહોંચવાનું છે, પણ એ પહેલા પહોંચે, પછી પહોંચે, મુખ્યમંત્રી પહોંચે, એના પછી પહોંચે, હર્ષભાઈ ત્યાં આખી રાત જાગે કે આખી રાત સુઈ જાય, એ પરિવારોને ક્યારેય આ લોકો પાછા નથી મળવાના. સરકારે છેક સુધી કહ્યું કે અમે બચાવ કાર્ય કરી રહ્યા છીએ. ત્યાં લાશો કાઢવામાં આવતી હતી, ત્યાં નીચે છેક સુધી કીચડ છે, ગટરનું પાણી જાય છે મચ્છુમાં, સીધું આખા મોરબીનું ભેગું થઈને ખુલ્લી ગટર ત્યાં જાય છે. એના લીધે એટલો બધો કીચડ છે કે માણસ ત્યાં જાય તો એને ફસાયેલું કાઢવું મુશ્કેલ હોય છે. 2-2 વર્ષના બાળકોને કાઢ્યા છે. એક સાથે લાશો નીકળતી હતી તો ડોક્ટર કહે છે કે 200 ની ઉપર લાશો મેં ચેક કરી છે. હર્ષભાઈ આંકડામાં પહેલેથી થોડા પાછળ ચાલી રહ્યા છે. આંકડા સાચા ખોટા બધું જવા દો. આ લોકોને કોણ મદદ કરવાનું? તમે 4 લાખ 2 લાખ જાહેર કરી દીધા, ઓકાત નક્કી કરી નાખો છો તમે. કીડા મકોડાની જેમ કિંમત હોય એમાં દેશમાં ગરીબની ઓકાત નક્કી થઈ જાય છે. આ દરેક વખતનું છે. એના પછી કોઈ ગમે તેટલું રડીને જાય, બૂમો પાડીને જાય, કોઈ ફરક નથી પડતો. એટલા જાડી ચામડીના છો તમે કે અમને હવે તમને કહેતા શરમ આવે છે. હવે એવું થાય કે આ કોઈ આંસુની કિંમત નથી. ત્યાં લોકો પેલા સ્વજનો ત્યાં રોકકળ કરતા હતા, માથા કૂટતા હતા, છાતી પીટતા હતા. શું ફરક પડે? કશો જ નહીં. ફોર્માલિટી છે આ બધી. ચૂંટણી આવે છે, બધું બચાવવું પડશે. એક પરિવાર પાછળ કાર્યકર્તાઓને નેતાઓ જોડી દીધા છે. ત્યાં કોઈ જાય ને કે ના મેં આ કર્યું. ક્રેડિટ લેવાની લડાઈ શરૂ થઈ ગઈ છે મોરબીમાં. ત્યાં બ્રિજેશભાઈ બેઠા હોય, કાંતિ અમૃતિયા વચ્ચે આવીને કે ના આ તો મેં કર્યું. તમે આમાં આપત્તિને અવસરમાં ફેરવશો. દરેક વખતે આમાં આ દરેક વખતનું કોમન થઈ ગયું છે પ્રશાંતભાઈ, કે આવી કોઈ ઘટના થાય ને બીજું આ વખતે ઇલેક્શન છે તો વધારે ખરાબ થઈ રહ્યું છે. એક પછી એક એવા ટ્વીટ આવી રહ્યા છે જેમાં પેલા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ કરેલો આ હત્યાકાંડ છે. શું વાત કરી રહ્યા છો? તમારી સરકાર છે, જવાબદારીમાંથી છટકવાની જગ્યાએ સીધું ઢોળી દેશો. એટલે દરેક વસ્તુને આપણે પોલિટિસાઇઝ કરી રહ્યા છીએ અને કોઈ બી વસ્તુમાં વચ્ચે રાજનીતિ અમે કર્યું, અમે પ્રસિદ્ધિની જે આપણે વાત કરી રહ્યા છીએ, આમાં એવું છે આપણે દર વખતે લેસન લઈએ છીએ અને પછી આગ લાગે ત્યારે કૂવો ખોદીએ છીએ અને પછી એની ઉપર તવાઈ મચાઈ દઈએ છીએ. એક તક્ષશિલા કાંડ હોય તો બધા ઉપર ફાયર એનઓસી ની તવાઈ મચી, દરેક શિક્ષકો ઉપર, પેલા ટ્યુશન ક્લાસીસ ઉપર. વચ્ચે પાણીપુરીનું પાણીની કંઈક મેટર ઉપડી હતી તો બધી પાણીપુરીની લારીઓ આખા ગુજરાતમાં બંધ કરાવી દીધી હતી. અત્યારે હવે આવું થયું એટલે અટલ બ્રિજનું આજે નક્કી કરવામાં આવ્યું એમ. એટલે મને એ થાય છે, અચ્છા એક્ઝામ્પલ ક્યારે બેસાડશો? અને એ બી એક્ઝામ્પલ મોટી માછલી, આ નાની માછલી નહીં. આ નગરપાલિકાની આપણે દ્રષ્ટિએ જો વાત કરીએ તો નગરપાલિકાના પ્રમુખની બી જવાબદારી બને જ. કારણ કે જયારે બ્રિજ બનતો હોય, બનાવતા હોય, રિનોવેશનનું કામ આપતા હોય તો પ્રમુખ મને લાગે છે 5-10 આંટા માર્યા હશે ઓડીવા કંપનીમાં તો. એટલે નગરપાલિકાના પ્રમુખ, એના ચીફ ઓફિસર, એના એન્જિનિયરો એનઓસી આપ્યું છે કે નથી આપ્યું, એ 5 દિવસ સુધી બ્રિજ ચાલે છે. એટલે ત્યાંની પોલીસ, સ્થાનિક પોલીસ બી, કારણ કે બંધ કરાવવું હોય આજે નોર્મલ ત્યાં જો પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી ત્યાંથી નીકળવાના હોય તો આપણે ચાની કિટલીઓ બંધ કરીએ છીએ રોડ ઉપરથી. તો આટલું ઓવરક્રાઉડેડ એટમોસ્ફિયર પોલીસ જોઈને બંધ ના કરી શક્યું. નો ડાઉટ કદાચ જનતાનો આક્રોશ હોય કે ભાઈ આ દિવાળીનો માહોલ છે, આમ છે તેમ, તો એ ત્યારે ત્યાં પોલીસે બી વચ્ચે ઉતરવું જોઈએ. એટલે અહીંયા તંત્રની નિષ્ફળતા બહાર આવે છે. કામ સારું થઈ રહ્યું છે, તમે બધા જઈને બેસી ગયા, તમારા માટે અમે ટેન્ટમાં બધાના ફોટા જોયા. એ જીતુભાઈ વાઘાણી છે, ત્યાંના મોહનભાઈ કુંડારિયા છે, બાજુમાં હર્ષ સંઘવી બેઠા છે, એ આખા ટેન્ટના ફોટા અમે તમારા માટે જોયા. તમને ટેન્ટ મળી ગયો, તમારે બેઠા ઓબ્ઝર્વ કરવાનું છે. એક કામ તમારું ચલો માની લઈએ એક ટાઈમે કે તમે ત્યાં પહોંચી ગયા, કામ જોઈ રહ્યા છો, પણ આખી પાછળની બેદરકારી હજી સ્વીકારવા કોઈ તૈયાર નથી. અને એ સ્વીકાર્યા પછી બી એકબીજા ફૂટબોલની જેમ, એટલે પોલિટિક્સ જે સરકારી તંત્ર છે, નેતાગણ એ અધિકારી ઉપર છોડવાનો પ્રયત્ન કરે છે, અધિકારી કંપની ઉપર છોડવાનો પ્રયત્ન કરે છે, કંપની એના મેનેજરો, હવે મેનેજરને કાલ નોકરીમાંથી કાઢી મૂકશો તમે, આમાં રહ્યું કોણ? એટલે અને ઓરેવા કંપનીનો એવો કયા એક્સપિરિયન્સ, ચલો આપણે માની લઈએ પીપીપી મોડલ, આમ બિઝનેસ ડાયવર્સિફિકેશન, એક મેનેજમેન્ટનો શબ્દ લોકોને આવડી ગયો છે. એટલે જેને કોઈ અનુભવ ના હોય, બૂટ બનાવતી કંપની હેલિકોપ્ટર બનાવશે, હેલિકોપ્ટર બનાવતી કંપની કાલ ઉઠીને તમારા બૂટ બનાવશે. એટલે આખું સિસ્ટમ. અને સૌથી છેલ્લે બીજું કે નાગરિક, જવાબદાર નાગરિક તરીકે કોઈકે મને લાગે છે વિડીયો બાઇટ પણ આપી હતી કે ઓવરક્રાઉડેડ થઈ ગયું છે આને રોકવાનો પ્રયત્ન કરો. એની ફરિયાદો પણ કરી હતી, કોઈએ ફરિયાદ કરી, એની ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું. સ્થાનિક તંત્રમાં કોણ હાજર હતું? અને 5 દિવસ, માનો કે એવું હોય કે પહેલો જ દિવસ હતો, ઓપનિંગ કર્યું અને ઓવરક્રાઉડ થઈ ગયું, લોકો જોવા ઉમટ્યા, પબ્લિક ભીડ થઈ, પણ 5 દિવસ ચાલ્યું છે. આ 5 દિવસનો 17 રૂપિયા પ્રમાણે મોટો રેવન્યુ
જે એમને રેવન્યુની ભૂખ ને આ બધી મૂળ તો એટલે જે હા, 17 exactly. રૂપિયાની ટિકિટની રેવન્યુ જે આવી છે એના પ્રમાણે ક્રાઉડ જોઈએ તો બીજા ત્રીજા ચોથા પાંચમા દિવસ સુધી કોઈ રોકવા ના બિલકુલ. ગયું આ વસ્તુને એટલે આનું આખું સર્કલ કોણ પૂરું કરી આલશે આનો જવાબ કોણ આપશે 134 143 190 સુધીનો આંકડો છે સોશિયલ મીડિયા ઉપર 190 મૃતકોનું લિસ્ટ ફરતું થઈ ગયું છે એટલે તંત્ર પાસે નથી સોશિયલ મીડિયા પર છે 190 મૃતકનું લિસ્ટ ફરે છે એટલે આ સાયકલને કોણ ક્લોઝ કરશે આ ચક્રને કોણ ક્લોઝ કરીને આપશે એનો મતલબ એવો થયો રામરાજ પ્રજા સુખી આમ બી તમારે તો રામરાજ્ય જ લાવવું છે બિલકુલ, બિલકુલ. એટલે જનતા એટલે, હા. કોઈને સવાલ ના પૂછી શકે અને તંત્ર કોઈને જવાબ આપવા માટે બંધાયેલું નથી અને બિલકુલ આમાં છેલ્લે આમાં કેવું છે સરકાર હાથ ઊંચા કરી લે એમના માટે બધું ધંધો હોય ધંધામાં તોલી દેવાનું આને આપી દીધું તમારા માટે બધું હા છે એક પરિવાર તો એવો હતો કે એના ઘરમાંથી 8 લોકો મૃત્યુ પામ્યા 8 લોકો એમાંથી અને એમાં તો એમની એક દીકરી પિયર આવી હતી પોતાના બે નાના બાળકોને લઈને એ પણ નહીં એનો ભાઈ બહાર ત્યાં શોધતા હતા પોતાના નાના બાળકોને કોઈ દોહિત્રને શોધતું હતું એવી ખરાબ ભયાનક પરિસ્થિતિ અને છતાંય આ લોકોના ડૂમા બાજી ગયા હતા બધાને જયારે મળીએ તો એવું થાય કે આમને આંકડાઓમાં ગણી નાખશે ને આ લોકોને કાલે આટલા એક આંકડો છે સરકાર માટે એક 2-2 વર્ષના 6-6 વર્ષના છોકરાઓ એમની જયારે લાશો બહાર આવતી હતી તો આપણને આ ચીડ થઈ જાય આ સિસ્ટમ પ્રત્યે સરકાર પ્રત્યે ઘૃણા થાય કે શું કરી રહ્યા છે આ લોકો કોઈ જવાબદારી સ્વીકારવાની વાત નહીં આદિત્યભાઈ આ બધામાં જયારે ત્યાં જે લોકો ગ્રાઉન્ડ પર હતા એ લોકો વિચલિત થઈ જાય ત્યાં એવું થાય કે શું થાય અને અધિકારી નેતાનો શું જવાબ હોય ખબર ભાઈ અમારે આ રોજનું થયું કેવી રીતે રોજનું હોઈ શકે આટલી જાડી ચામડી સંવેદનહીનતા સાવ બેન મારે ખાસ એક વસ્તુ કહેવી છે આ ઘટના થઈ લાઈફમાં અંડુ બટન નથી કોમ્પ્યુટરની જેમ અંડુ નથી થવાની પણ આ રીડું ના થાય એના માટે શું કરી શકાય એક્ઝેક્ટલી અને મને એવું લાગે છે કે દર વખતે આપણે રિએક્ટિવ થવાને બદલે પ્રોએક્ટિવ થવાની જરૂર છે હું તમને કાંકરિયાની દુર્ઘટના યાદ દેવડાવું તો એ વખતે એવું થયેલું કે આજે પેલો ફન ઝોન હતો એમાં મોટી દુર્ઘટના થયેલી કેટલાય લોકોએ જાન ગુમાવેલો અને પછી કાયદાકીય જોગવાઈ જોઈ રહ્યા હતા તો એને રેગ્યુલેટ કરવા માટે કોઈ જોગવાઈ જ નથી જ્યારે પણ કંઈક નવું કામ કરવા જઈએ છીએ તો એની અરાઉન્ડમાં રૂલ્સ રેગ્યુલેશન્સ એની કોઈ જોગવાઈઓ હોતી નથી જ્યારે કોઈક દુર્ઘટના થઈ જાય ત્યારબાદ આપણે આફણા ફાફણા ખાલી આ બચાવની કામગીરી કરીએ છીએ આવી ઘટના ફરીથી ના બને તેના માટેની કામગીરી શું હું તમને એક વસ્તુ યાદ દેવડાવવા માંગીશ 1996 ની સાલ હતી કઝાકિસ્તાનનું પ્લેન આવતું હતું દિલ્હી અને સાઉદી અરેબિયાનું અને મિડ એર કોલિઝન થયા અને એ જે કોલિઝન થયા પછી તંત્ર જે હદે બદલાયું છે દરેકે દરેક એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરની અંદર પ્રાઇમરી સેકન્ડરી રડાર નાખવામાં આવ્યા દરેક પ્લેનની અંદર રડાર નાખવામાં આવ્યા તો આને કહેવાય સિસ્ટેમિક ચેન્જ હું એ વાત કરું છું ઘટના ખરાબ થઈ દુર્ઘટના બહુ દુઃખદ થયેલી છે પરંતુ આ વસ્તુ ફરીથી તો ના થાય તેના માટે જરૂરી એ છે કે આપણે સિસ્ટેમિક રિફોર્મ્સ લાવીએ આજે આપણે જેટલી વાત કરીએ એમાં એક વસ્તુ તો ખબર પડી મોરબીમાં જેટલા લોકો મૃત્યુઆંક આવડો મોટો થયો પણ ઉપાડીને એમને લઈ જવામાં આવતા હતા રાજકોટ કેમ મોરબીમાં કેમ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કેમ તમારી પાસે ફાયર બ્રિગેડની સુવિધા રાજકોટથી બોલાવવી પડે છે આ બધી સિસ્ટેમિક ફેલિયરનો એક જીવતો જાગતો નમૂનો છે જે થયું અંડુ નહીં થાય પરંતુ આ બધી પાયાની સુવિધાઓ હવે પછી મોરબી ડિસ્ટ્રિક્ટમાં નહીં દરેકે દરેક ડિસ્ટ્રિક્ટમાં કેમ ના મળી શકે જ્યારે પણ થાય ત્યારે આપણે એક વાત કરીએ છીએ કે અમે બચાવની ઉત્કૃષ્ટ કામગીરી કરી પરંતુ બચાવ નથી જોઈતો અમારે એ જોઈએ છે કે આવી ઘટનાઓ ના બને અને એના માટે અમારે વિઝન જોઈએ છે જે પણ વ્યક્તિ જવાબદાર હોય એ આ બાબતે પોતે જવાબદારી લે અને આ પ્રકારની ઘટનાઓ ના થાય તે બાબતની જવાબદારી અને તાકીદના પગલા લે એક્ઝેક્ટલી ડોક્ટર હિમાંગ વસાવડા કોરોનામાં પહેલી વાર લોકો સરકારી હોસ્પિટલ ગયા જિંદગીમાં લોકોએ જોઈ નહોતી અને પ્રાઇવેટમાં જગ્યા ના મળી ત્યાં ગયા ફાંફા માર્યા તો ખબર પડી કે ભાઈ સરકારી દવાખાનાઓના તો અસ્તિત્વ જ સારા નથી રાખ્યા ડોક્ટરના ઠેકાણા નથી મશીન પેલા નેતાઓએ લાવી દીધા ફંડમાંથી તો એને ઓપરેટ કરવા વાળું કોઈ નથી આપણે ત્યાં સરકારી સિસ્ટમથી સુવિધાઓથી પોતાના અધિકારોથી ફરજોથી બધાથી નાગરિકો બહુ જ દૂર છે એક અલગ વિશ્વમાં જીવે છે વેન્ટિલેટર આવ્યા ત્યારે ખબર પડી કે આમાં પ્રોબ્લેમ છે તો રિએક્ટિવ ના બનવાનું હોય પ્રોએક્ટિવ બનવાનું હોય અને આ બધી જ ઘટનાઓ થઈ જાય ને ત્યારે પછી આપણે એના પછી બૂમો પાડીએ પછી એના પછી જાગી જતા હોય તો કશો જ વાંધો નથી સરકારને કોઈ એવું નથી કહેતું કે ભાઈ આ બધાને જીવતા કરીને પાછા લાવી દો અમને ખબર છે એમના હાથની વાત નથી પણ હવે પછી ન થાય એવી ગેરંટી ક્યારેય કોઈ નથી આપી શકતું ગિરનાર રોપવે નું પણ બાબત બહાર આવી છે સૂર્યાસ્ત પછી રોપવે ચલાવવાની નથી પણ જે ઉષા બ્રોકિંગ કંપનીને આપી છે ચલાવવા માટે એ રાત્રે પણ ચલાવે છે વનતંત્રએ નોટિસ આપી જવાબ નથી આપ્યો ઉષાએ બીજી નોટિસ આપી મને એ નથી સમજાતું કે જે લોકોને તમે ચલાવવા આપ્યું તમે મોરબીનો પુલ આપ્યો તમે રોપવે આપી જે આપ્યું એ બધા આટલા માથા ભારે
લોકોના આશ્રયમાં થાય છે? આ બહુ મોટો સવાલ છે. એક નોટિસ આપ્યા પછી પણ જો કંપની ના માની તો એનો તાત્કાલિક કોન્ટ્રાક્ટ રદ કેમ નથી થતો? આનો જવાબ ન મળે. એનો જવાબ એટલા માટે ન મળે કે કોઈને દરેકની ઓથ છે. આખું જે વિશેષ સાયકલ છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં રચવામાં આવ્યું છે, હવે દિલ્હી લેવલે રચાતું જાય છે, પણ ગુજરાતમાં જે રચવામાં આવ્યું છે એને લીધે આ નાગરિકોની પીડા છે. રજિસ્ટરો છે એ પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કોરોનામાં બધી પોલ ખુલી. જો સરકારને ખરેખર નાગરિકની વાત દિલમાં વસી હોય અને મગરના આંસુ પડ્યા વગર કામ કરવું હોય તો તાત્કાલિક ગઈકાલે ભૂપેન્દ્રભાઈ જાહેરાત કરવી જોતી હતી કે તમામ પીપીપી યોજનાની સમીક્ષા થશે, બધાનું રી એક્ઝામિનેશન થશે, કાયદાઓ બનાવવામાં ના આવે ત્યાં લગી આ યોજનાઓ સરકાર હસ્તક રહેશે. આ બધી જાહેરાતો કરવાને બદલે બિચારા મૃતકોના ડેડ બોડી બતાવીને અમે બહુ સારું કામ કરીએ છીએ. ત્યારે રાજુભાઈ ધૂળ બોલતા હતા, બહુ કામ કર્યું. શું ધૂળ કામ કર્યું? બોડી તમે ખસેડ્યા. એટલે આખી જે વાત છે એ આ વાત છે. પરિવર્તન પ્રજા જ કરી શકે, બાકી આ નાગચૂડ તોડવાની કોઈ એકલ લોકલ વ્યક્તિ કે એકલ લોકલ ચેનલ કે એકલ લોકલ કામ નથી. આ લોકો પાછા એના ઈ થવાના છે, એનું ઈ થવાનું છે. હજી 48 કલાક 24 કલાક પૂરા થયા, ઓરેવા ગ્રુપનો કોન્ટ્રાક્ટ રદ કરવાની જાહેરાત થઈ નથી. તરત થવી જોતી હતી, એ હજી નથી થઈ. રિપેર કર્યા પછી પાછું ઓરોવા ચલાવે એવું બને. એટલે આ બધા જે મુદ્દા છે એ પ્રજાએ પણ સમજવાની જરૂર છે. અને 2000 કિલોમીટર દૂર કોઈ મંદિરના નામે વોટ આપતી પ્રજાએ આ પ્રશ્નો પોતાના ઘર આંગણાના વિચારવા પડે. એક્ઝેક્ટલી, એનાથી બહુ ફરક પડવો છે. જ્યારે જનતા જાગૃત થશે પોતાના પ્રશ્નો માટે તો જ એ જનતા સવાલ કરતી થશે. પણ જે થોડી ઘણી જનતા સવાલ કરે છે, રાજુભાઈ, તમે દરેક વખતે યાર જવાબદારીથી ભાગવાનું નામ છે કે ઈશ્વર કરે થયું, આ તો કુદરતી પ્રક્રિયા છે, એમ થોડું કુદરત પર ઢોળી દેવાય. બેન સાંભળો, જવાબદારીથી કોઈ ભાગતું નથી. કદાચ મને લાગે છે કે હેમાંગભાઈ અને કોંગ્રેસની પાસે કોઈ સોલિડ કારણો જ નથી. ભારતીય જનતા પક્ષની સામે કોઈ પક્ષ ટકી શકે એવું નથી. અમે એટલા કામો કર્યા છે અને અમે ગૌરવ સાથે કહીએ છીએ અમે ગુજરાતમાં કામ કર્યા છે. આજે પીવાના પાણી રાજુભાઈ ક્યાં પાણી પર લઈ જાવ છો ચર્ચા? પાછા આવી જાવ, સાવ આવું નહીં. બે નથી એટલે જૂની વાતો ઉકળે છે. બાકી એક તમને કહું બેન કે મોરબીમાં જે ઘટના ઘટી એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. અમે શોધીને જશું કોનો વાંક છે. બાકી એના માટે આજે ગઈકાલના મુખ્યમંત્રી સમગ્ર સરકાર લઈને અહીંયા આવી ગયા છે. મુખ્યમંત્રી એનડીઆરએફની ટીમો અહીંયા છે, ચારે બાજુ સમગ્ર તંત્ર અહીંયા હોય. હવે એ કોઈ દેખાતું નથી. સાંભળો, અને તમે ખાલી આવ્યું શું કરો એ તો કેવી રીતે વ્યાજબી છે? શું કહી રહ્યા છો રાજુભાઈ? અમારે એકચ્યુઅલી આમાં તમે કોઈકનું તો વાંક હોય ને. જો હવે હું છે ને આ અત્યારે મોરબી ખાતે જ હતો. સાંભળો બેન, હવે મોરબી ખાતે હતો ડીઆઈજી કચેરીમાં જયારે અશોક યાદવ પત્રકાર લઈ રહ્યા ત્યારે હું પત્રકારોના વડાપ્રધાન આવતીકાલે આવી રહ્યા છે એના પાસ માટે આવેલો હતો અને આપણી ડિબેટ પણ ચાલુ હતી. વચ્ચે બ્રેક પડ્યો એટલે મેં હેમાંગભાઈ નું ધ્યાન દોર્યું. હેમાંગભાઈ, હું જરા ખાસ ની આ પત્રકાર મિત્રો કાલે હેરાન ન થાય એટલે હું તૈયારી કરી લઉં. હવે હું બેન પાછો હાજર થઈ ગયો છું. મારે એટલું કેવું છે, આપ મોરબીના પ્રજાજનોને પૂછો. મોરબીના પ્રજાજનો પણ ગઈકાલે જે ઘટના ઘટી એના આપ વિડીયો જુઓ. આમાં કોઈ ઘટના ઘટે એટલે સીધું સરકારને જવાબદાર ઠેરવી એ મને લાગે છે વ્યાજબી નથી. આ માનવી સંવેદનાનો મુદ્દો છે, સહાનુભૂતિનો મુદ્દો છે. અમે સમગ્ર સરકાર, સમગ્ર પક્ષ અમારો અહીંયા ઉતરી ગયો છે. અમે દરેક લોકો કામે લાગી ગયા છીએ. એનડીઆરએફની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો, પોલીસ તંત્ર, 4 ડીએસપી અહીંયા આવ્યા છે. કેટલું તંત્ર અહીંયા કામે લાગી ગયું છે. આજે રાજકોટ થી આજે ફાયર બ્રિગેડ આવ્યું છે. ગાંડી વેલ સાપ અત્યારે પણ થઈ રહી છે. હું ત્યાં થઈને અત્યારે અહીંયા આવ્યો છું. પણ કરીએ અને એમ કે કામ નથી થતું. અને બીજું કે જે ઘટના ઘટી છે અત્યંત દુઃખદ છે, પીડાદાયક. આવી ઘટના જ ન ઘટવી જોઈએ. તો એના માટે સીધું જ આપણે સરકારને જવાબદાર ઠેરવી અને જૂના ભૂતકાળની હેમાંગભાઈ વાતો કરવા માંડે છે. હેમાંગભાઈ, અત્યારે આપણે ઝૂલતા પુલની આસપાસ રહીએ. આજે જે ઘટના ઘટી એમાં આપણે સૌ સાથે મળી ખભે ખભો મિલાવી અને એમના દુઃખ બાંટીએ.
એની જગ્યાએ તમે આમ કર્યું અમે એમ કે તમે 12 લાખ કરોડ નો ભ્રષ્ટાચાર કર્યો, તમે દેશની દઈ નાખી, તમે 75 વર્ષ સુધી પીવાના પાણી સૌરાષ્ટ્રમાં પહોંચવા નથી જાય, એ બધું હું યાદ કરું, વ્યાજબી છે નથી વ્યાજબી? અત્યારે મોરબીની પ્રજાના આંસુ લૂંટવાની વાત છે. મોરબીની પ્રજાના દુઃખમાં આપણે સૌ સહભાગી બનીએ અને એમાં અમે હું કહું છું, અંતઃકરણ પૂર્વક છું, મારો મુખ્યમંત્રી ગઈકાલે આખી રાત નદીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો સાથે કાઢી છે. ગૃહમંત્રી અમારો ત્યાં જ હતો, અમારું સમગ્ર સરકાર હતી, એટલા માટે કે એક મોરબી વાસી સાથે અમારો મળી ગયેલો છે. હવે એમાં આ બેન સાંભળી લ્યો કે તમે જે એમ કહે કે શબ્દોના સાથિયા નથી, અમે લોકોના ખોબો મિલાવી એમની સાથે રહીએ છીએ. અને પછી આવી વાતો થાય કે સરકાર જવાબદાર છે, સરકાર આમને દીકરો, અરે તમને ખબર છે કે ઓરેવા ગ્રુપ ને કામ, અરે ભાઈ ઓરેવા ગ્રુપ હવે નીકળી ગયું એક બાજુ, જે જવાબદાર છે એને કોઈ ચમરબંધીને છોડવા નથી. જે અમે કહેતાવીએ છીએ ને કે બેન આજે એની સામે ક્રિમિનલ ગુનાઓ નોંધવામાં આવ્યા, આજે કોઈ વસ્તુ સરકાર કસર છોડવાની નથી, ભરોસો રાખવાની વાત છે. અત્યારે સાથે મળી મોરબીની પ્રજાના દુઃખને આંસુ લૂછીએ, મોરબીની પ્રજાની સાથે સંવેદનાથી સાથે ઉભા રહીએ. આજે જે હજી જો આપ માનશો કે અત્યારે પણ હું ફાયર બ્રિગેડના અધિકારી સાથે વાત કરીને એ નથી દેખાઈ રહી કે હવે આગળ શું થશે એનો જવાબ નથી મળી રહ્યો. આગળ હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં જ ઘટે, ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં ઘટે એટલા માટે સમગ્ર તંત્ર પર તકેદારી ઉપર આવી ગઈ છે. અમારી રાજ્ય સરકાર, અમારા પક્ષના લોકો આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આમ સોરી, સમય ઓછો છે મારી પાસે અને મને જે સમજવું છે હું નથી સમજી શકી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. પરમ કૃપાળુ મુખ્યમંત્રી અને માનનીય હર્ષભાઈ સંઘવી આખી રાત ત્યાં બેસ્યા, તો બસ એમની આ દયા અપરંપાર છે અને ઈશ્વરનો એ અવતાર છે, એનાથી વધારે કંઈ નહીં કહી શકાય. મોરબીની પ્રજાના આંસુ લૂછવા માટે તમે જઈ રહ્યા છો, એ પણ બહુ સરસ વાત છે. અમે એવું કહી રહ્યા છીએ કે બીજા કોઈ શહેરની આંખોમાં શું કામ આંસુ લાવવા છે? મોરબી સૂતું નથી. તમે પ્રધાનમંત્રી આવવાના છે એટલે આજે પહોંચ્યા છો પાસની વ્યવસ્થા કરવા માટે. ત્યાં આખી રાત લાશો નીકળતી રહી છે. જયારે લોકો મર્યા ત્યારે 20 મિનિટ સુધી કોઈ બચાવવા માટે હતું જ નહીં. એ તો બાજુમાં રહેતા પેલા છોકરાઓ છે એ કૂદીને ત્યાં ગયા. નગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા નહોતી. એના કલાક 6 વાગે ઘટના બની, 6:30 તો ભાજપનો કાર્યક્રમ શરૂ થયો હતો બાજુમાં, 7 વાગે તો ત્યાં બધા પહોંચ્યા છે. એના પછી તો બાકી બધું શરૂ થયું છે. ત્યાં પરિસ્થિતિ જોઈ છે, ગાંડીવેલનું સામ્રાજ્ય છે, ચારે બાજુ જળકુંભી છે, એની અંદર કીચડ છે, 5 મિનિટ કોઈ જીવી શકે એમ નથી એ પાણીમાં. અને તમે કહી રહ્યા છો આખી રાત બચાવની કામગીરી કરી, લાશો ગણવા માટે પહોંચ્યા હતા ત્યાં. આંકડાઓ કેવી રીતે એડજસ્ટ કરી શકાય એ બધું થતું હતું ત્યાં. અને છતાંય તમે કશું જ નથી કર્યું. તમે બહુ જ સારા, બહુ જ મહાન છો, પણ હવે ના થવું જોઈએ આવું, એમ કહી રહ્યા છીએ. આટલી વાત પહોંચે તો બસ ઈશ્વરની કૃપા, બીજું તો શું. નમસ્કાર.